ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે દુર્ઘટનાની ઘટના સામે આવી છે। આલી માતરિયા તળાવ વિસ્તારમાં આવેલી વર્લ્ડ ટ્રેડ સેન્ટર શોપિંગ સેન્ટરની કન્સ્ટ્રક્શન સાઇટની કમ્પાઉન્ડ વોલ અચાનક ધસી પડતા એક જ પરિવારના 4 સભ્યો કાટમાળ નીચે દબાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું। ફાયર ટીમે કાટમાળ હટાવી દબાયેલા લોકોને બહાર કાઢ્યા હતા। આ દુર્ઘટનામાં 21 વર્ષીય આશિષ વસાવા અને તેમના પિતા અશ્વિન વસાવાનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે પરિવારની 2 મહિલાઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લઈ સારવાર માટે ખસેડવામાં આવી હતી। બંને મહિલાઓનો આબાદ બચાવ થતાં રાહતનો શ્વાસ લેવાયો હતો। પ્રાથમિક માહિતી અનુસાર સતત વરસાદ અને ભીની થયેલી જમીનના કારણે કમ્પાઉન્ડ વોલ નબળી પડી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। જોકે ઘટનાના ચોક્કસ કારણ અંગે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। દુર્ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી રહી છે। બનાવની જાણ થતાં જ ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ દેવેન્દ્ર વસાવા, ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। અહીંયા એવો બનાવ બન્યો કે આ શોપિંગનું કામ ચાલુ કર્યું છે। એ લોકોને ખબર છે કે આ કોટ નમી ગયો છે, તોય અહીંયા આ બધું નાખેલું છે। પહેલા વરસાદમાં એટલો બધો વરસાદ પડ્યો નથી, તોય કોટ પડી ગયો ને 2 જણ મેન ઘરના એક્સપાયર થઈ ગયા। હવે એની જવાબદારી કોણ લેશે? વારંવાર એ લોકોને કહેવા છતાં કોઈ જ એમ જવાબદારી લીધી નથી એ લોકોએ। મારું નામ ધર્મેશ વસાવા છે। હું આલી માતા તળાવમાં રહું છું અને આ જે ઘટના બની છે એ મારા કાકા જ થાય છે અને મારો ભાઈ થાય છે। હવે આ દિવાલ પડવાના કારણે એમના ઘર પર દિવાલ પડી હતી તો અંદર 4 જણ દબાઈ ગયા હતા। હવે એમાંથી એક મારા કાકી હતા અને દાદી હતા। હવે એમને તો તેના બધા અમે ઊભા હતા તો એમને તો અમે કાઢી લીધા, પણ જે 2 જણ અંદર ફસાઈ ગયા હતા એમને અમે ફાયર બ્રિગેડના કારણે અમે કાઢ્યા છે। હવે અમે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા તો અહીંથી ડૉક્ટર સાહેબે એવું કીધું છે કે એમનું મૃત્યુ થઈ ગયું છે। ગત રોજ ભરૂચ શહેર સ્થિત આલી વિસ્તારમાં 2:30 વાગ્યાની આસપાસ એક દિવાલ ધરાશાયી થવાનો બનાવ બન્યો હતો, જેની જાણ 2:35ની આસપાસ કંટ્રોલ રૂમ ભરૂચ ખાતે થતાં ભરૂચ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પરિસ્થિતિ જોતા ત્યાં 2 ઈસમો દબાયા હોય તેવી માહિતી મળી હતી, જેની મદદથી રેસ્ક્યુ ટેન્ડરમાંથી અમારા જે આધુનિક સાધનો છે તેમાંથી એક રેસ્ક્યુ જેક દ્વારા તેઓને તાત્કાલિક અહીંયાથી રેસ્ક્યુ કરી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા।